મિત્રો કેમ છો બધા મજામાં છે ને આજે થઈ 15 તારીખને આપણે જવાના હતા 3 રોમાં કે જો કે આપણે રોને ને આપણે તો કાંઈ લેવા દેવા નથી પણ આપણે ત્રણેતરનો ઇતિહાસ કયો છે અને ત્યાંનું મંદિરનો વિડીયો ને બધું બતાવશું તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો મારા વાળો. ચાલો તમને બતાવું ત્રણેતરનો ઇતિહાસ શું હતો. રો રહ્યો સાઈડમાં આપણે બતાવી ત્રણેતરનો ઇતિહાસ. ચાલો મળીએ હવે ત્યાંના મારા જ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ છે આપણા દશરથભાઈ ને સામે બેઠા છે દશરથભાઈ. તો ચાલો આજે તમને બતાવો આ મંદિરનો મસ્ત મજાનો ઇતિહાસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલાઓ. ચાલો મળીએ આગળ એક નવા વિડીયોમાં. આગળ મનસુખભાઈ અને વાસુભાઈ બે આવી રહ્યા છે. આ જે જગ્યા છે એ જગ્યા ઉપર એમ કહેવાય છે કે દ્વારકા યુગની અંદર દ્રુપદ રાજાનું શહેર હતું. આ જગ્યાએ અર્જુન જે માછલી વીંધી એ આ તુલસી ક્યારા તરીકે અત્યારે પૂજાય છે અને આ જગ્યાએ અર્જુને માછલી વીંધેલી. દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યાએ રચાયેલો એમ કહેવાય છે. પૌરાણિક કથા પ્રમાણે આ જગ્યાએ અર્જુને માછલી વીંધેલી એ આ જગ્યા. અત્યારે ભૂમિને પંચાળ કહેવામાં આવે. સતયુગની અંદર પાપાપુનું નામનું વન હતું. આ વનની અંદર 78,000 ઋષિ મુનિઓ તપ કરતા. એ સમયમાં એમ કહેવાય છે કે 3 કુંડ છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ. એ સમયની અંદર કપિલ ઋષિ અહીં થઈ ગયા. એ કપિલ ઋષિએ ભગવાન પાપાપુનું નામનું વન હતું. એ ભગવાન શિવને લિંગમાંથી પ્રગટ કરેલા, સ્વયંભૂ લિંગ છે. ત્યારે લિંગમાંથી પ્રગટ થયા કઈ રીતના થયા કે 5 મસ્તક, 10 ભુજા, 3 નેત્ર, પાર્વતી, ગંગા, પોઠિયા સહિત લિંગમાંથી પ્રગટ થયા. એટલે પંચમુખી નામ મહાદેવ નામ આપવામાં આવ્યું. પછી વિષ્ણુ ભગવાનને એવું નિયમ હતું કે 1008 કમળ પુષ્પ ચડાવી અને પૂજા કરી જમવાનો નિયમ હતો. એમાં એક દિવસ એવું બન્યું કે વિષ્ણુ ભગવાન રોજ રોજ પૂજા કરવા આવે તો એક દિવસ શિવજીની પરીક્ષા કરી. 1008 કમળ પુષ્પ ગણીને લાવેલા, એમાંથી એક શિવજી અદ્રશ્ય કરીને અલોપ કરી નાખ્યું. એટલે 1007થી 8મું કમળ મળ્યું. પછી જે ઋષિઓ મુનિઓ હતા એને બધા એને બોલાવ્યા. પછી કીધું કે આનું મારાથી આ ખંડિત થઈ ગયું છે, નિયમનું ખંડન થઈ જશે, આનું કાંઈ ઉપાય ખરો? ત્યારે ઋષિઓ મુનિએ એવો મત કર્યો કે જમણી જે આંખ જે નયન છે એ કમળ સમાન ગણાય. એ જો કાઢીને લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય. પછી વિષ્ણુ ભગવાને શિવનું ત્રિશુલ લઈ અને જમણી આંખ કાઢીને લિંગ ઉપર ધરી ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા. લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજીએ લઈને લલાટે લગાડેલું. ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ જે જગ્યા છે એને અત્યારે કળિયુગની અંદર એમ કહેવાય છે કે આ જગ્યા ઉપર જે પ્રસાર થાય એને રૂપિયા ચારાની એટલે કે 100%માંથી 25% ભગવાન શિવ માફ કરે છે. પાપ પુણ્યની બારી આવેલી છે અહીંયા. અને અહીંથી જાય ને ઓલી બાજુ નીકળી જાય ને જો પાપ કર્યા હોય તો હલવાઈ જાય એવી માન્યતા છે. હા નહીં તોય પણ નીકળી જાય, નીકળી જાય. પણ જો નો નીકળી શકે તો પછી જે અહીં પૂજારી હાજર હોય એ 7 ચંપલ મારે પછી બહાર નીકળે. અચ્છા 7 ચંપલ મારે. હા જેનું બહાર નીકળી જાય. હા એટલે એનું પાપ ધોવાઈ જાય એક માન્યતા છે. હા ભાઈ એટલે જ આવજો.